ખૂબ એટલે ખૂબ જ દુઃખવાળી વાત છે. આપણી જે i20 છે એ વેચી નાખી છે. છેલ્લી વાર આપણે અમારી ગાડીમાં ડીઝલ નખાવી રહ્યા છીએ. ઓ માય ગોડ ભાઈ, અમારી સેવામાં હાજર છે શોભા. મમ્મી કહે કે અમારે સરપ્રાઈઝ ન કરવી હોય. જય દ્વારકાધીશ, કેમ છો બધા? મોજમાં ને અમે પણ મોજમાં. વેલકમ બેક માય અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજે સવારના વાગી ગયા છે 10:30. આજે ભાઈ એકદમ કમ્પ્લીટલી રેડી થઈ ગયા છીએ 10:30 વાગ્યામાં, કારણ કે ભાઈ આજે થોડું ઘણું કામ છે, બધું જ કામકાજ પતાવવાનું છે. આગળ હું તમને બતાવતો રહીશ શું કામકાજ છે, અને બ્લોગ ભાઈ ખૂબ એટલે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બ્લોગ શરૂ કરતા પહેલા લાગી લઈએ ભગવાનને પગે. આવી રીતે કંઈક મસ્ત એવા ભગવાનના દર્શન થઈ ગયા છીએ. સાથે સાથે મળતા જઈએ બાને પણ. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે? તબિયત સારી છે ને? તો ગાઈઝ બાની તબિયત તો ભાઈ એકદમ જકાસ હોય છે. બા પણ એકદમ કમ્પ્લીટલી રેડી થઈ ગયા છે. 10:30 વાગ્યા છે ભાઈ. આપણી સિવાય તો કોણ લેટ હોય. શોભા અહીંયા અમારે કરી રહી છે ઇસ્ત્રી. જોઈ રહ્યા છો તમે. શોભા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું વાત છે, આજે સવારમાં ઇસ્ત્રી. આજ બહુ કપડા ભેગા થઈ ગયા. યસ, બધા જ કપડા અહીંયા પડ્યા છે. આ બધા કપડાને ઇસ્ત્રી કરવાની છે. શોભા અત્યારે એ બધું કરી રહી છે. અને અમારો ચૂલો ભાઈ આજે ખાલી છે, કારણ કે આજે આપણે વહેલા ઉઠી ગયા છીએ એટલા માટે. મમ્મી ગઈ છે રામભાઈને લઈને નીચે. રામભાઈ જસ્ટ ઉઠીને ભાઈ તરત જ વેન કર્યું કે બહાર જવું છે, તો મમ્મી ગઈ છે રામને લઈને નીચે આટો મરાવવા માટે. અને ગાઈઝ એક ખૂબ એટલે ખૂબ જ દુઃખવાળી વાત છે, જે ભાઈ હું તમને આગળ બ્લોગમાં કહું, કારણ કે ભાઈ નથી બોલાય એવું. હું તમને આગળ જ જણાવું. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો કે શું છે એ વાત. A few minutes later. મારાથી જ ન રહેવાનું એ વાત તમને કહ્યા વગર કે આપણી જે ગાડી છે એ ભાઈ આપણે વેચી નાખી છે. મતલબ કે આપણી જે i20 છે એ વેચી નાખી છે. એટલે ભાઈ આજનો દિવસ અથવા 2-4 દિવસ જ આપણી પાસે હશે ગાડી. પછી ભાઈ આપણે હેન્ડઓવર કરી દઈશું જેને લીધી છે એને. ગાડી ભાઈ એકદમ અંદરો અંદર જ દીધી છે, મતલબ કે શોભાના ભાઈને જ દીધી છે, નાજા મામાને, મારા સગા સસરાને એને જ તે. એટલે ભાઈ ગાડી ટચમાં જ રહેશે અને ભાઈ જોયા પણ કરશું. મારી ગાડી સાથે બહુ બધી લાગણીઓ છે, જે ભાઈ કહેવાય ને કે મારે બીજાને વેચીને નહોતી વ્યર્થ કરવી, તો મેં એકદમ અંદરો અંદર આપી છે. કારણ કે ગાડી પણ એવી મેન્ટેન રાખી છે મેં. અત્યારે હું અને સાગર જઈશું ગાડીનું ભાઈ જે કાંઈ ટચઅપ ને એવું બધું કરાવવાનું હોય, જ્યાં ભાઈ લીટા ખરોચિયા અને બધું થઈ ગયું હોય એ બધું કમ્પ્લીટ કરાવવાનું છે. પછી ગાડી હેન્ડ ઓવર કરવાની છે. તો અત્યારે હું અને સાગર ત્યાં જઈશું. સાગરને હું ફોન કરું એટલે એ આવે, એટલે અમે બંને જઈએ. ગાડીનું ભાઈ જે કંઈ પણ હોય ત્યારે હું ને સાગર એનું કોટેશન કઢાવવા જઈએ છીએ. પછી ત્યાંથી જઈશું ભાઈ, થોડું ઘણું નાનું એવું કામ છે, એ બધા કામ ફિનિશ કરવા માટે. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને ગાઈઝ તમને થતું હશે મેં ગાડી વેચી નાખી છે તો હું કઈ ગાડી ચલાવીશ, તો ગાઈઝ આપણી પણ નવી ગાડી આવી રહી છે, એ પણ હું તમને આવતા બ્લોગમાં બતાવીશ. એના માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને અમારી નવી ગાડીના વ્લોગ્સ મળતા રહે. તો કન્ટિન્યુ બ્લોગમાં અત્યારે બન્યા રહેજો. જે કંઈ પણ કામકાજ છે બધું જ કામકાજ ફિનિશ કરીએ અને પછી મળીએ પાછા તમને. અરે વાહ દીકુ, શું કહે છો તું દીકુ? હે રામભાઈ અત્યારે મસ્ત ભાઈ અમારા મોટા બા પાસે રમી રહ્યા છે. એ ચાવી જોતી છે, ચાવી જોતી છે દીકુ. જોજ ભાઈ ગાડીની ચાવી પાડીને કેવો આવ્યો. લે આ કોલ દઉં, લે આમ હાલ. મમ્મી ક્યાં છે? બા, મમ્મી એને મોટા બા ને બધા બેઠા છે અહીંયા. મોટા બા ભાઈ કંઈક ભરત કામ કરી રહ્યા છે. જોજો ભાઈ, હેન્ડમેડ. હું મમ્મી લે આ લે. કઈ છોકરીની? તો ગાઈસ આવી બધી કંઈક સવારમાં ગમત ચાલી રહી છે. આપણે જઈએ છીએ, થોડું ઘણું કામ છે, બધું કામકાજ પતાવીએ. અત્યારે નહીં ડીકો માલે જવું છે બાલ. હા તો ભાઈ કંઈક પાર્સલ આવ્યું છે, પેલા એ પાર્સલ લઈ લઈએ. શું છે દાદા? હા લાવો. ઓકે તો ગાઈઝ કંઈક ભાઈ બેંકના ડોક્યુમેન્ટ છે, જે ઉપર મૂકી આવીએ પહેલાં આપણે, અને પછી નીકળીએ. આપણે ઘરેથી નીકળીને સૌથી પહેલાં તો આવી ગયા હતા ડીઝલ નખાવવા માટે. અને ભાઈ છેલ્લી વાર આપણે અમારી ગાડીમાં ડીઝલ નખાવી રહ્યા છીએ. પછી ભાઈ આ ગાડીમાં ડીઝલ નહીં નખાવશું આપણે, પછી ભાઈ આપણી જે નવી ગાડી આવે એમાં જ ડાયરેક્ટ નખાવશું. હા નાખો. તો ગાઈઝ બહુ જ એટલે બહુ જ અંદરથી પહેલું પણ થાય છે અને નવી ગાડીની ખુશી પણ છે. પણ હવે જોઈએ છે આગળ શું થાય છે. કન્ટિન્યુ તમે વ્લોગમાં બન્યા રહેજો. અત્યારે અમે જઈએ, શું કોટેશન આવે છે આખી ગાડીને ટચઅપનું એ પણ હું તમને આગળ જણાવું. અને એવું હશે તો ભાઈ આપણી ગાડીની પણ ઝલક તમને આ જ વ્લોગમાં બતાવી દઈશ.
અને યસ ગાઈઝ, ઝલક નથી દેખાડવી મારે તમને મારી ગાડીની, પણ મને તમે કોમેન્ટ કરીને જણાવો કે આપણે નેક્સ્ટ ગાડી કઈ લઈ શકીએ. એસયુવીમાં લેવાની છે, એટલે ભાઈ જરીક મને કોમેન્ટ કરીને જણાવો કે આપણે નેક્સ્ટ ગાડી એસયુવીમાં કઈ લઈ શકીએ, જેમાં ભાઈ બહુ બધા ઓપ્શન્સ છે. હું બહુ જ કન્ફ્યુઝ છું, પણ તમે મને એકવાર ઓપ્શન આપો, એમાંથી આપણે ગાડીઓ જોઈશું. આપણી ગાડી તો જો કે ઓલમોસ્ટ બુક જેવી જ છે, પણ તો પણ હું વિચારીશ એમ કે ભાઈ આ બધા આટલી રિકમેન્ડ કરે છે આઈડિયા ગાડી, તો એ ગાડી પર થોડુંક વધારે ફોકસ કરીશ. તો મને કોમેન્ટ કરીને જણાવજો કે આપણે નેક્સ્ટ ગાડી કઈ લેવી જોઈએ. અત્યારે થઈ રહી છે ભાઈ રામભાઈની સર્વિસ. સાગરભાઈ રામભાઈની સર્વિસ કરે છે. તો અત્યારે ગાઈઝ અમે આવી ગયા હતા ઘરે, કારણ કે ભૂખ લાગી ગઈ હતી બહુ જ. તો શોભાએ શું બનાવ્યું છે પહેલા તો પૂછી લઈએ, શું બનાવ્યું છે જમવાનું? શેનું શાક કર્યું છે? શું વાત છે. તો ગાઈઝ અત્યારે ભાઈ મસ્ત શોભા રોટલી કરી દે આપણને, અને હું સાગર જમી લઈએ. મામા ગાડી લઈ જવાની વાત કરે. અત્યારે ભાઈ અમે મસ્ત બેસી ગયા છીએ, મગનું શાક, ગરમા ગરમ રોટલી, છાશ ને બધું લઈ લીધું છે. શોભા બનાવે છે રોટલી, અને મમ્મી અહીંયા ધોઈ રહી છે ઠામડા. કારણ કે બધા જ ભાઈ એકદમ કમ્પ્લીટલી ફ્રી થઈ ગયા હતા ખાઈ પીને. મારે એને સાગરને બાકી હતું, તો શોભા મસ્ત ગરમા ગરમ રોટલી બનાવીને દઈ છે. અમે પહેલા જમી લઈએ, પછી મળીએ પાછા તમને. અહીંયા ફોલાઈ રહ્યું છે લસણ. અરે પણ મમ્મી હાહુ ઓ હા હા યસ. તો અત્યારે મમ્મી ભાઈ સાથે સાથે વ્લોગ જોઈ રહી છે, અને મમ્મી અને બા ફોલી રહ્યા છે લસણ. અમારે હા હું પણ બેસી જાઉં. અમારે લસણ છે સૂતો ત્યાં સુધી મમ્મી કે અમે લસણ ફોલી નાખીએ, નકર અમારે લસણ નહીં ફોલાય. તો રામ અને શોભા હજુ સૂતા છે, મતલબ હમણાં ઉઠી જશે ફૂલ, એટલે ફૂલ તૈયારી થઈ ગઈ છે. તો મમ્મીને મસ્ત લસણ ફોલી નાખે. શું પ્લાન છે મમ્મી બપોર પછીનો? બસ જો આ લસણ ફોલવાનું, પછી કાઈ નહીં જે પછી રામભાઈને રમાડવાનો નહીં. યસ. તો ગાઈઝ આવી રીતના કંઈક મસ્ત એવી રોંડ થઈ ગઈ છે, અને મમ્મી અને બા લસણ ફોલી રહ્યા છે. અમારો લસણ ઉઠે પહેલા. તો મમ્મી શું કરી રહ્યા છો તમે સડા સાથે? સડા ફિટ કરી રહ્યા છે ભાઈ. ઢીલા લાગે છે મમ્મીને, તો એકદમ કમ્પ્લીટલી ઠીક કરી રહ્યા છે. અને રસોડામાં શોભા શું કરી રહી છે એને પણ મળીએ આપણે, કારણ કે એ પણ ઉઠી ગઈ છે. ઓ માય ગોડ ભાઈ, આદુ લસણ એલચી વાળી આ હા કઈ રીતનું છે? વેરી ગુડ. મને એમ કે ભાઈ નહીં ખબર પડે એને. તો ગાઈઝ અત્યારે મસ્ત ભાઈ આદુ એલચી વાળી ચા બની રહી છે. કોના માટે બને છે? મારા માટે. ઓકે, તો મારા માટે જરી કાઢ દેજો. તો ગાઈઝ અત્યારે શોભા બનાવી રહી છે, એના માટે ચા આપણે માટે પણ ભાઈ થોડી એવી કાઢી નાખશે, કારણ કે ભાઈ આપણે ચા શરૂ કરી દીધી છે ને એટલા માટે. તો ભાઈ મોડ મૂકે છે હવે ચા પીવાની. મમ્મી અહીંયા ચડો રિપેર કરી નાખે, એટલે ભાઈ જોજો તમે મસ્ત. મમ્મી આમ મોટું ધોયું કે તે એમ હમણાં સવારે ધોયું તો અત્યારે નથી ધોયું. તો ગાઈઝ મસ્ત અત્યારે બેઠા છીએ, હમણાં ચા બા આવે. ઓ માય ગોડ ભાઈ, અમારી સેવામાં હાજર છે શોભા. આ 2 રકાબી કેમ? એક તારા માટે છે, તો મમ્મી માટે. તો ગાઈઝ આપણી મસ્ત ભાઈ ચા આવી ગઈ છે. તો 2 રકાબી શાના માટે છે જરીક કહેતી જા. ચાલજો. યસ. ઓકે, હું ડાયરેક્ટ કપમાં જ પી લઉં તો કેમ થશે? હે હા. તો ગાઈઝ રામભાઈ પણ ઉઠી ગયા છે, અને ભાઈ ત્યાં શોભા અને મમ્મી ભાઈ રેડી કરે છે. મતલબ કે હવે ઉઠ્યા છે, તો હવે મોટું બધું ધોવડાવશે, પેશાબ કરાવશે, પછી ભાઈ અહીંયા લઈને આવશે એટલે એ રમશે. આપણે ભાઈ મસ્ત ચા એન્જોય કરીએ પહેલા. તો ગાઈઝ આપણે ભાઈ આ બધા જ કપડાં, મતલબ કે જે આપણે પહેરીએ છીએ એ બધા જ કપડાં રાખીશું અહીંયા, અને બીજા બધા કપડાં ભાઈ કાઢી નાખશું, જે ભાઈ મમ્મી એના વાસણ લઈ લે છે. અમારા કપડાને ભાઈ મમ્મી ફૂલ ભરપૂર ઇસ્તેમાલ કરી નાખે છે વાસણ લેવામાં. તો ગાઈઝ આપણે જે પેન્ટો નથી પહેરતા, જે શર્ટ નથી પહેરતા, એ બધા જ કાઢી નાખીએ. અને ભાઈ કોઈ ગરીબ માણસને અથવા ભાઈ વાસણ લઈ લે, એટલે આવું કંઈક કરીશું આગળ. ખબર નહીં આગળ શું કરીએ. મમ્મી તો ભાઈ વાસણ લઈ લે, કાં તો પછી અમે લાસ્ટ ટાઈમ ગામડે ગયા હતા ને ત્યારે તો બધા કપડા ગામડે આપ્યા હતા, જ્યાં ભાઈ જે આવે ને બહારના રાજ્યોના બધા ભાઈ કામ કરવા માટે આપણા ગામમાં, એને બધા આપી દીધા હતા. અને મમ્મીની સાડીઓની ને એનું કે હમણાં ભાઈ વાસણ લઈ લીધા હતા. એટલે ભાઈ આવી રીતના કંઈક મમ્મી ઇસ્તેમાલ કરી નાખે છે. તો અત્યારે જે કંઈ પણ આપણે કપડાં નથી પહેરતા એ બધા કપડાં કાઢી નાખીએ, અને ભાઈ મૂકી દઈએ સાઈડમાં. આપણે ભાઈ જે કંઈ પણ કપડાં કાઢવાના હતા એ બધા કપડાં કાઢી નાખ્યા છે. હવે શોભા ગોઠવી રહી છે કબાટ, અને મમ્મી અહીંયા બનાવી રહી છે વાઈટુ. જોજો તમે. મમ્મી કંઈક બોલો, શું કરો છો તમે? વાઈટુ જ બનાવો છો ખાલી તમે? હે વાઈટુ ખૂટી ગઈ ભગવાનની? ઓકે, તો ગાઈઝ મમ્મી અત્યારે બનાવી રહી છે વાટુ. અમારા જોગિંદર આવી ગયા છે, જોવો છો તમે. કારીગર ફૂલ ફોકસ છે વાઈટુ ઉપર. લાઈને બટામાં કાંઈ છે નહીં. જો કાંઈ નથી દીકુ.
કાંઈ તીઠી જો જો હે હટ હટ કેવી બંધ થઈ ગઈ જો જો શું કરે છે બા બા શું કરે છે દીકુ વાઈટુ બનાવે છે ને તુંય બનાવો તુંય બનાવો જો આમ કરવાનું હો બનાવો વાઈટુ બનાવો એ કઈ વધારે હતું જો બા આમ કરે જો કેમ કરે બા કરો લે અને છૂટું કરી નાખું બે હાથમાં મૂકી દીધું તો ગાઈઝ અત્યારે મમ્મી મસ્ત વાઈટું બનાવી નાખે અમે રામભાઈને આરે મસ્ત ઘડી ઘડી ગમત કરીએ ચડી પહેરી આવો દીકુ ચડી પહેરી આવો અત્યારે ગાઈઝ મસ્ત એવા રામભાઈ રમી રહ્યા છે મમ્મી સાથે અમે ભાઈ મસ્ત કેળા બેલા ખાઈને બેઠા છીએ ઈશાનભાઈ પણ ઉઠી ગયા છે ઈશાનભાઈ ગુડ મોર્નિંગ કેવી ગઈ ઊંઘ મૂવી જોતા જોતા હોઈ ગયો તો કે ફોન બોન પડી ગયો તો કે બંધ કરીને હોતો હતો બંધ કરીને તો ગાઈઝ ભાઈ બપોરે ઈશાન મૂવી જોતો હતો તો મૂવી ભાઈ પતાવીને સૂઈ ગયો પછી મસ્ત એવો અત્યારે જસ્ટ ઉઠ્યો છે અને અત્યારે વાગ્યા છે 7 એટલે કે ભાઈ ખાવા ટાણે તો અહીંયા રામભાઈ મસ્ત રમી રહ્યા છે હમણાં ભાઈ અંદર જઈને શોભાને પણ પૂછીએ કે આજે રાતના જમવામાં શું બનાવે છે આવી રીતે કંઈક દીવાબત્તી પણ થઈ ગઈ છે અને રસોડામાં અમારે કિચન ક્વીનો બધી ભાઈ કિચનમાં રસોઈ બનાવવા માંડી છે જોવો છો ભાઈ એક ભાઈ મરચા હું મમ્મી આને કહેવાય ખમણે છે હે યસ તો કઈ એકમાં મરચાનું કામકાજ ચાલી રહ્યું છે અહીંયા લીંબુ ઘોળવાનું કામકાજ ચાલી રહ્યું છે શું બનાવવાનો પ્લાન છે આ બધું તમારે હાવું બહુ ને હે સાંજે ખાવા ડિશમાં આવે તો ગાઈસ ઓ માય ગોડ મમ્મી બોલી કઈક ભાઈ મમ્મી કઈક અમારે સરપ્રાઈઝ ન કરવી હોય કઈ વાંધો નહીં આ એક લોહણી સરપ્રાઈઝ માં શું આવે છે હું તમને આગળ વ્લોગમાં બતાવું અત્યારે ભાઈ અહીંયા લીંબુ ઘોળાઈ રહ્યું છે અહીંયા ભાઈ મરચાને કંઈક ખંડાઈ રહ્યા છે સાથે ભાઈ કેચઅપ પણ લઈ લીધું છે અહીંયા ભાઈ કંઈક રગડો રેડી થઈ ગયો છે આમાં પણ ભાઈ કંઈક ખીરું રેડી છે અને અહીંયા ભાઈ કંઈક મસ્ત એવું લોંદું પડી ગયું છે હવે લોંદું કેવું હોય છે હું તમને ભાઈ રાતે જણાવું અને શું બનાવી રહ્યા છે એ પણ અમે જમવા બેસીએ ત્યારે હું તમને કહું તો ગાઈસ ફાઇનલી ભાઈ અહીંયા હવે જમવાનું રેડી થઈ રહ્યું છે અને ભાઈ જમવામાં મસ્ત બન્યા છે ભાઈ ખાટિયા અને હું કહેવાય મમ્મી ખાટિયા હે યસ તો ભાઈ અહીંયા બન્યા છે ખાટિયા ઢોકળા જોજો તમે આવી રીતના કંઈક ખાટિયા કેમ લટી ગયો દીકો રામભાઈ ભાઈ અત્યારે જમવા દે તો સારું અમને શોભા કાંદા સુધારી રહી છે અને અમે બેસીએ છીએ જમવા માટે જમી લઈએ અને પછી તમને કહું પણ કે ખાટિયા ઢોકળાનો સ્વાદ કેવો છે ને કેવા બન્યા છે ખાટિયા ઢોકળા કાંઈ બન્યા છે શું તમને હું વાત કરું દાદાએ અને ભાઈ એકદમ કમ્પ્લીટલી ખાઈ લીધું છે હું હજુ તો સોસ લઉં છું જોજો હજુ વધારે હું સોસ લઉં છું કારણ કે ભાઈ એટલા મસ્ત ખાટિયા ઢોકળા બન્યા છે ને શું તમને વાત કરું મારી તો જીભ નથી વળતી એટલે ભાઈ મસ્ત એન્જોય કરી રહ્યો છું હું અને ભાઈ બહુ જ બેસ્ટ બન્યા છે કોણે બનાવ્યા છે મમ્મી મારી માએ શું વાત છે તો ગાઈઝ આ ખાટિયા ઢોકળા બનાવ્યા છે મારી માએ એટલે ભાઈ મમ્મીએ બનાવ્યા છે મસ્ત એવા ઢોકળા છે અને હું પહેલા મસ્ત એન્જોય કરી લઉં ખાઈ લઉં પછી મળું પાછો તમને અમારે રામભાઈ અહીંયા રમી રહ્યા છે ભાઈ જલેબીથી અને સૌથી પહેલા તો મમ્મીને પૂછી લઈએ મમ્મી તમે તમારા જ બનાવેલા ખાટિયા ઢોકળા તમને કેવા લાગ્યા અમને સારા જ લાગે ને તમને સારા લાગ્યા યસ તો ગાઈઝ મમ્મીને તો બહુ જ ખાટિયા ઢોકળા ભાવ્યા છે અત્યારે ભાઈ અમારે જવાનું છે બહાર ક્યાં જવાનું છે શોભા કહેશે શોભાને પણ પૂછી લઈએ કે ખાટિયા ઢોકળા એને કેવા લાગ્યા શોભા તો ગાઈઝ એક મિનિટ શોભાભાઈ ફોન પર વાત કરી રહી છે વાત કરી લઈ પછી એમની પાસે પણ ખાટિયા ઢોકળાના રિવ્યુ લઈ લઈએ તો શોભા એટલા બધા રેડી થઈને ક્યાં જવાનો પ્લાન છે જણાવો જોઈએ એટલે હજી થઈ રહી છો ને એમ ભાઈ તારી નેચરલ બ્યુટી ખબર છે ભાઈ અમને એમ લાગે કે મેકઅપ બેકઅપ થઈ ગયો છે તું જણાવ ક્યાં જવાનું છે આપણે મામાના ઘરે શું વાત છે તો ગાઈઝ આજે જવાનું છે શોભાના મામાના ઘરે અને એને પૂછી લઈએ કે ભાઈ એને ખાટિયા ઢોકળા કેવા લાગ્યા તો જણાવો તમને ખાટિયા ઢોકળા કેવા લાગ્યા અમને તો સારા જ લાગે ને તમને સારા લાગે ઓકે બાય ધ વે મસ્ત બન્યા હતા કોણે બનાવ્યા હતા મમ્મીએ. યસ મમ્મીના હાથના ભાઈ મમ્મીના હાથના બધા જ ઢોકળા એક નંબર બને ભાઈ પછી સાદા ઢોકળા હોય મકાઈના ઢોકળા હોય મતલબ XYZ જે પણ ઢોકળા બનાવે ભાઈ ટેસ્ટમાં બેસ્ટ હોય છે એમ અત્યારે અમે આવી ગયા છીએ ઘરે અને ભાઈ મસ્ત એન્જોય કરી રહ્યા છે ગરમીમાં મસ્ત ક્વોલિટી રાઈટ મમ્મી રાઈટ જોજો ભાઈ મસ્ત અત્યારે શોભા ખાય છે હું લાવ્યો છું મારા માટે કોણ રામભાઈને જોઈએ છે તો આપણે આપી દઈએ અને રામભાઈ મસ્ત એન્જોય કરે ભાઈ ગરમીની સિઝન આવી ગઈ છે ભાઈ
તમે પણ ખાઈ રહ્યા છો કે નહીં અમારી જેમ ભાઈ ઠંડી ઠંડી વસ્તુ તો કમેન્ટ કરી દેજો. તો ગાઈઝ અહીંયા ભાઈ હવે અત્યારે ચાલી રહ્યું છે રામભાઈને સુડાવવાનું કામકાજ. મસ્ત ભાઈ એસી કરી દઈએ ને ભાઈ રૂમ કરી નાખીએ ઠંડી ઠંડી. તો ગાઈઝ આજે તો ભાઈ બહુ જ ઠંડુ થઈ ગયું અને ભાઈ મસ્ત મજા આવી ગઈ. આજનો દિવસ ખૂબ જ સારો ગયો. આજનો બ્લોગ ભાઈ કરીએ આપણે અહીંયા જ એન્ડ. આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો ભાઈ પહેલાં તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો. જે કોઈ પણ ભાઈ બ્લોગમાં અથવા ચેનલમાં ન હોય સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. સાથે સાથે બેલ આઇકનનું બટન પણ દબાવી દેજો જેથી કરીને તમને અમારા આવા ને આવા ફેમિલી બ્લોગના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો ગાઈઝ બાય, ગુડ નાઇટ, ટેક કેર.